થઈ ગઈ છે મોર્નિંગ ને આજે મેં મસ્ત મજાની હેરસ્ટાઈલ કરી છે અને ટપ્પુ પણ થાય છે અત્યારે તૈયાર. અમારે જવાનું છે અત્યારે ઓફિસ, એટલે ટપ્પુ બેસી ગઈ છે દાદરે એના બૂટ પહેરવા માટે. અમે આવી જાય અત્યારે ઓફિસ અને આ બધા છે મારા ફ્રેન્ડ. તું હીરો લાગે, તું તો બહુ હીરો લાગે છો. થઈ ગયું છે બપોરને આપણા માટે આવી ગયું છે મસ્ત મજાનું ભીંડીનું શાક ને બધા એક સાથે જમવા બેસી જશે. અમારે અત્યારે હાલે છે મંદિર, એટલે બધાની પહેલા રજા પડી જાય. ટપ્પુને તો 4 વાગ્યાની રજા પડી ગઈ. જો મસ્ત મજાનો તડકો છે, તડકાનું ક્યાંય બહાર નીકળાય નહીં. ગાડી લેવા માટે આવી ગયા નીચે પાર્કિંગમાં. આપણી ગાડી મળતી હતી પણ મળી તો ગઈ છે. જો બધી ધૂળ 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 થઈ ગઈ ગાડી. ઓફિસ થી નીકળી જાય છે ને આપણે જવાનું છે ઘરે. જો કાપોદ્રા પહોંચ્યા તો વરસાદ જેવું વાતાવરણ છે, વાવાઝોડામાં કે ઉડી ન જવી ને, એટલે ધીમે 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 ગાડી આગળ ચાલુ કરી દીધી. થઈ જશે ઘરે ને પાર્કિંગમાં નીચે ઉભા રહી જશે. ટપ્પુ લઈ જશે 2-3 પડીકા, અને પડીકા તો ખાવા જોવે જ તે. ઘરે આવીને ટપ્પુ મને નાખ્યો ઘી વાળો રોટલો અને સાથે બનાવ્યું સેવ ટમેટાનું શાક, ભૂંગળા. ટપ્પુ તો કે મને બહુ ભૂખ લાગે, જલ્દી ખાવાનું ચાલુ કરો. અને રોટલો કોને કોને ભાવે છે નીચે કોમેન્ટ કરતા જજો. તો ચાલો આપણે પણ જમવાનું ચાલુ કરી દઈએ, કારણ કે આપણને લાગી છે બહુ ભૂખ ને નીચે જવાનું ધૂન જોવા.